નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। પાદરા તાલુકાના ક્ષત્રિય બારિયા સમાજ દ્વારા રાહત દરે ચોપડા વિતરણ। પાદરા તાલુકાના મુવાલ ગામે સ્થિત સત્યમ હોસ્પિટલની બાજુમાં ક્ષત્રિય બારિયા સમાજ યુવા સંગઠન પાદરા દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુ સાથે સ્કૂલના બાળકોને રાહત દરે ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવાકીય કાર્યમાં સંગઠનની ટીમના સભ્યો નિલેશભાઈ દૂધવાડા, રાજુભાઈ પાદરા, અર્જુનભાઈ પાદરા, અમરસિંહ, મુકેશભાઈ, કાંતિભાઈ મોહોજ, રાજાભાઈ અને નિરપાલભાઈ સહિતના કાર્યકરોએ ઉત્સાહપૂર્વક સહભાગી બની બાળકોને ચોપડાઓનું વિતરણ કર્યું હતું। સમાજના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને સહાયરૂપ થવા માટે આવા લોકહિતના કાર્યક્રમો ભવિષ્યમાં પણ સતત યોજવામાં આવશે। કાર્યક્રમને વિદ્યાર્થીઓ અને વાલીઓએ આવકારી સમાજની આ પહેલને બિરદાવી હતી। આજરોજ તારીખ 1/6/2026 રોજ પાદરા તાલુકાની અંદર ક્ષત્રિય બારિયા સમાજ દ્વારા રાહત દરે ચોપડાઓનું વિતરણ કરવામાં આવી રહ્યા છે। આજની તારીખની અંદર લગભગ 240થી ઉપરના બાળકોનું ચોપડા વિતરણનું કામ પૂરું કર્યું છે। અમારા સમાજના દાતાશ્રીઓ તેમજ સમાજના યુવા ટીમ દ્વારા 7,000 ઉપર ચોપડા છાપવામાં આવ્યા છે અને સમાજના બાળકોને તેમજ અન્ય સમાજને પણ રાહત દરે ચોપડાનું વિતરણ કરવા જઈ રહ્યા છે।